તો દર્શક મિત્રો, ગણેશ વિસર્જનની સાથે જો તમે આ 8 ઉપાયો કરશો તો તમારા ઘરની તિજોરી ધનથી છલકાઈ જશે અને તમારા કષ્ટો પણ દૂર થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પર હું દર્શના નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ ગણેશ રંગમાં રંગાઈ ગયું છે. ઘણા બધા લોકોએ પોતાના ઘરે રહીને બાપ્પાની સ્થાપના કરી, પૂજા અર્ચના કરી અને મસ્ત મોટા પંડાળોમાં પણ ગણેશજી સ્થાપિત થઈ ચૂક્યા છે. હવે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ બાપ્પાના વિસર્જનનો દિવસ પણ આવી પહોંચશે. આ દિવસ ભક્તો માટે પણ ખૂબ ભારે હોય છે. તો દર્શક મિત્રો, ગણેશ વિસર્જનની સાથે જો તમે આ 8 ઉપાયો કરશો તો તમારા ઘરની તિજોરી ધનથી છલકાઈ જશે અને તમારા કષ્ટો પણ દૂર થઈ જશે. તો ગણેશોત્સવના 10 દિવસ બાદ 19 સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના રોજ ધામધૂમથી ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. હવે કેટલાક લોકો પોતાની અનુકૂળતા મુજબ 5, 7 અથવા 9 દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરતા હોય છે અને બાદમાં ગણેશજીનું વિસર્જન કરતા હોય છે. હવે આ દિવસે લોકો અબીર ગુલાલ ઉડાડી બેન્ડ અને ડીજેની સાથે ભગવાનને વિસર્જન માટે લઈ જાય છે. હવે ઘણીવાર એવું જોવા મળતું હોય કે આપણે અમુક કાર્ય પૂર્ણ કરવા માટે પ્રયત્નો તો કરીએ છીએ, પરંતુ આ કામો પૂરા થતા જ નથી. ત્યારે આજે આપણે એવા વિકલ્પો જાણીશું કે જેની મદદથી તમે પોતાના દુઃખોને દૂર કરી શકો. તો જેમને પણ પરીક્ષામાં સફળતા મેળવી હોય તેમણે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ પણ પરીક્ષા કે ઇન્ટરવ્યુમાં સતત ફેલ થઈ રહ્યા હોય તો તમારે કાચા સૂતરમાં 7 જેટલી ગાંઠોને બાંધી દેવાની છે. હવે જય ગણેશ કાંટો કલેશ મંત્રનો જાપ કરી આ સૂતરના દોરાને પર્સમાં અથવા ખિસ્સામાં રાખવો જોઈએ, જેનાથી તમને સફળતા મળી શકે. હવે જો કોઈ ઈચ્છા લાંબા સમયથી તમારી પૂરી નથી થઈ રહી તો ગણેશ વિસર્જન પહેલાં તમારે ભગવાન ગણેશને જળનો અભિષેક કરવો જોઈએ, તેમને મોદક અર્પણ કરવા જોઈએ અને તમારી ઈચ્છા જણાવવી જોઈએ. તમારી ઈચ્છા પૂર્ણ થશે. આ સિવાય જો તમને કોઈ સમસ્યા સતાવતી હોય તો તમે આ ઉપાય કરી શકો. જો કોઈ સમસ્યા સતાવી રહી હોય અથવા ઘરેલું સમસ્યા હોય તો આ સમસ્યા કોઈની સામે વ્યક્ત નથી કરી રહ્યા તો તમારે હાથીને લીલો ચારો ખવડાવવો જોઈએ. બાદમાં ભગવાન ગણેશજીનું ધ્યાન ધરવું જોઈએ અને પોતાની સમસ્યા કહી દેવું જોઈએ. પ્રાર્થના કરવાથી તમારી સમસ્યા દૂર થશે. આ સિવાય જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તમારે ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન બાદ ગાયને શુદ્ધ ઘી અને ગોળ ખવડાવવું જોઈએ. તમારી સમસ્યા જલ્દીથી દૂર થશે. હવે જેમને નાની નાની વાતો પર ગુસ્સો આવતો હોય તેમણે અનંત ચતુર્દશીથી 7 દિવસ સુધી ભગવાન ગણેશને લાલ ફૂલ ચઢાવવું જોઈએ, જેનાથી તેમનો ગુસ્સો દૂર થશે. હવે ઘણા બાળકો નાનપણમાં તોતડું બોલતા હોય. જો બાળકને આવી સમસ્યા હોય તો ભગવાન ગણેશને કેળાની માળા બનાવીને અર્પણ કરવું જોઈએ, જેથી બાળકની ખામી દૂર થઈ શકે. જો તમને આમાંથી કોઈ સમસ્યા સતાવતી હોય તો તમે ગણેશ વિસર્જન દરમિયાન આ ઉપાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.